નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાની છે ધોરણ 6 વિષય છે ગણિત. એની અંદર પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, એનું આજે આપણે સ્વાધ્યાય 2.1 જોવાના છીએ, જેનો ભાગ નંબર 4 છે. 3 ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ. જો હજુ સુધી તમે ના જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, જેનું સ્વાધ્યાય આપણે 2.1 જોવા જઈ રહ્યા છીએ. એની અંદર પહેલો પ્રશ્ન છે કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. કેવી સંખ્યા? તો પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો અહીંયા હું તમને જણાવી દઉં કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી લઈ 2, 3, 4, 5 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. તો હવે આપણે 10,999 એના પછી તરત આવતી સંખ્યા જોઈતી હોય તો આપણે એની અંદર 1 ઉમેરીએ તો જે જવાબ મળે એ આપણને તરત પછીની સંખ્યા મળે છે. એટલે કે 10,999ની અંદર હું 1 ઉમેરું છું તો મને 11,000 મળે છે. તો એ 10,999ના પછી તરત આવતી પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણને એક સંખ્યા આ મળી જાય છે. ત્યાર પછી હવે 11,000ની અંદર પણ આપણે 1 ઉમેરીએ એટલે 11,000 ને 1 એ આપણી બીજી પ્રાકૃતિક સંખ્યા થશે. ત્યાર પછી 11,001ની અંદર ફરી પાછો 1 ઉમેરીએ એટલે 11,000 ને 2 એ આપણી ત્રીજી પ્રાકૃતિક સંખ્યા થશે. તો આ રીતે આપણે 11,000, ત્યાર પછી 11,000 ને 1 અને 11,000 ને 2 આ ત્રણે પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળી ગઈ. હવે ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે તરત પછીની સંખ્યા મેળવવા માટે 1 ઉમેરવો. એટલે કે કોઈ પણ સંખ્યાની તરત પછી આવતી સંખ્યા મેળવવી હોય તો એની અંદર 1 ઉમેરવો પડે આપણે. આ વાત તમારે ખાસ યાદ રાખી લેવાની. ચલો આગળ બીજો પ્રશ્ન જોઈએ. 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો. તો અહીંયા પૂર્ણ સંખ્યા છે. અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે વાત કરી હતી, અહીંયા પૂર્ણ સંખ્યા છે. તો પહેલાં એ જાણીએ કે પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે. તો પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી સંખ્યાઓ આવેલી છે. પ્રાકૃતિક સંખ્યામાં 1થી શરૂઆત થતી હતી, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0થી શરૂઆત થાય છે. આ વસ્તુ તમારે ખાસ જે તફાવત છે આ બંને વચ્ચેનો યાદ રાખી લેવાનો છે. હવે અહીંયા તરત પહેલાં કીધું છે આપણને, તો એના માટે 1 આપણે બાદ કરવો પડશે. કોઈ પણ સંખ્યાની તરત પહેલાં મેળવવી હોય તો 1 આપણે બાદ કરવો પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10,001 એના પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે 1 બાદ કરીએ તો આપણને 10,000 મળે છે. એ જ પ્રમાણે 10,000ની અંદરથી આપણે 1 બાદ કરીએ તો 9,999 અને આ 9,999ની અંદર આપણે 1 બાદ કરીએ છીએ તો આપણને 9,998. તો આ 3 સંખ્યાઓ આપણને મળી. એક 10,000, ત્યાર પછી 9,999 અને 9,998. આ ત્રણેય સંખ્યાઓ આપણને મળી એ બાદ કરવાથી. તો અહીંયા પણ એક વસ્તુ યાદ રાખવાની કે તરત પહેલાંની સંખ્યા મેળવવી હોય તો એની અંદર 1 બાદ કરવો પડશે. તો ચાલો આગળ વાત કરીએ. હવે પ્રશ્ન નંબર 3 કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ?
તો અગાઉ મેં તમને પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે એ જણાવી દીધું છે. તો એની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય છે, કારણ કે શૂન્યથી પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે. 0, 1, 2, 3 એમ અનંત સુધી આ પૂર્ણ સંખ્યાઓ છે એ આવેલી છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? તો અહીંયા 0, એટલે કે શૂન્ય આપણી સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે. ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહે છે કે સંખ્યાઓ 32 અને 53ની વચ્ચે, ખાસ યાદ રાખીશું અહીંયા આપણને વચ્ચે કહેલું છે એટલે આપણે 32 પણ નહીં લઈએ અને 53 પણ નહીં લઈએ. એની જે વચ્ચે સંખ્યાઓ આવે છે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે એ આપણે જણાવવાનું છે. એટલે આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. હવે તો અહીંયા આપણે 32થી આપણે એકડા લખવાની શરૂઆત કરીએ તો તમને એમ થશે કે સાહેબ એકડા લખાવે છે. તો હા, 32થી પછી 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 અને 51 અને 52, 53 નહીં લઈએ અને 32 પણ આપણે આની અંદર નહીં ગણીએ. તો કુલ 20 સંખ્યાઓ છે એ આવેલી છે, જે અહીંયા આપણે સંખ્યા ગણી લઈએ છીએ. તો ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. તો આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ અગાઉના પ્રશ્નની અંદર કે તરત પછી મેળવવું હોય તો આપણે એની અંદર એક ઉમેરો કરવો પડે, એકનો ઉમેરો કરવો પડે. તો અહીંયા સંખ્યા આપણને આપેલી છે 24,40,701. એની અંદર આપણે એક ઉમેરીશું તો આપણને એના પછી તરત આવતી સંખ્યા મળશે. તો જવાબમાં મળશે 24,40,702. આ આપણો જવાબ થશે. હવે બી જોઈએ કે 1,01,99 એની પછી તરત આવતી સંખ્યા આપણે મેળવવી હોય તો એની અંદર પણ એક ઉમેરીએ તો 1,02,000 પૂરા. આ આપણો જવાબ થશે. હવે આગળ વાત કરીએ પેટા પ્રશ્ન સીની કે 10,99,999 એની અંદર પણ આપણે એક ઉમેરશું તો આપણને જવાબ મળશે પૂરા 11 લાખ. તરત પછી આવતી આ સંખ્યા થશે. હવે 23,45,640 એની અંદર પણ આપણે એક ઉમેરીશું તો આપણને એની તરત આવતી સંખ્યા મળશે કે 23,45,671. તો આ આપણો જવાબ થશે. તો આ રીતે આપણે તરત પછી અને તરત પહેલાં આવતી સંખ્યાઓ મેળવી શકીએ છીએ. તરત પછી માટે આપણે પ્લસ એક એટલે કે સરવાળો એક ઉમેરવો પડશે અને તરત પહેલાં માટે એકને બાદ કરવા પડશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 કે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો. તો અહીંયા 94. તો તરત પહેલાંની કઈ છે એટલે આપણે એક બાદ કરીશું તો આપણને જવાબ મળશે 93. ત્યાર પછી અહીંયા 10,000 તરત પહેલાંની સંખ્યા મેળવવી છે તો એક આપણે બાદ કરીશું તો આપણને જવાબ મળશે 9,999. અહીંયા 2,08,090 એની પહેલાં આપણે તરત પહેલાંની સંખ્યા મેળવવા એમાં પણ એક બાદ કરીશું તો આપણને મળશે 2,08,089. એ જ પ્રમાણે આપણે પેટા પ્રશ્ન ડી જોઈએ. 76,54,321 અંદર આપણે તરત પહેલાંની સંખ્યાઓ જાણવી હોય તો એક બાદ કરીશું તો આપણને જવાબ મળશે 76,54,320. તો આ રીતે આપણે આ દાખલાના જવાબ આપ્યા છે. હવે આગળ અહીં આપણે 1 થી 6 નંબરના જે પ્રશ્નો છે એ જોઈ ચૂક્યા છીએ. હવે 7 નંબરનો પ્રશ્ન આપણે અહીંયા જોવાનો છે.
કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા, અહીંયા બે ચિહ્ન આપ્યા છે, એ કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં લાલ અક્ષરથી અહીંયા ચિહ્નો લખેલા છે. તો આ ચિહ્નનો મતલબ અહીંયા ગ્રેટર ધેન અને લેસ ધેન છે. એટલે કે જે સંખ્યા મોટી હશે એની બાજુ તમારે આ પાંખડું, બે પાંખડા રાખવાના છે અને જે સંખ્યા નાની હોય તેની બાજુ આ અણીવાળું નિશાન આવે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા પહેલા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો 530, તો એ 503 કરતાં નાના છે, તો એ આ રીતે આવશે. હવે સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે કે જમણી બાજુ આવશે એ આપણે જોવાનું છે. તો દાખલા તરીકે આપણે અહીંયા સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા રેખા અહીંયા 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી હોય અને આ બાજુ પણ માઇનસમાં હોય, અનંત સુધી હોય. તો અહીંયા આપણે 530 છે અને 503 છે. તો અહીંયા આપણે કહી શકીએ કે 530 છે એ મોટા છે, તો એ જમણી બાજુ હશે અને આ 503 છે એ નાના છે, તો એ આ ડાબી બાજુ હશે. તો અહીંયા આપણે કહી શકીએ કે 530 એ 503ની જમણી બાજુ છે. આ રીતે આપણે લખી શકીએ. એ જ પ્રકારનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે 370 એ મોટા છે 307 કરતાં. તો 370 છે એ 307ની જમણી બાજુ આવેલા છે. આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. 98,765 એ મોટા છે કોની કરતાં? તો કે 56,789 કરતાં. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે આ 98,000 છે એ 56,789ની જમણી બાજુ આવેલા છે. ક્યાં? તો કે જમણી બાજુ આવેલી છે. હવે અહીંયા ડી જોઈએ. 98,30,415 એ નાના છે 1,23,001 કરતાં. બરાબર. તો અહીંયા તમે જુઓ આ 1 કરોડ છે, આ 1 કરોડ છે. તો અહીંયા આપણે એવું લખવાનું છે કે આ 98,30,415ની એ આની ડાબી બાજુ આવેલા 1 કરોડની ડાબી બાજુએ આવેલા છે. કઈ બાજુ આવેલા છે? ડાબી બાજુ. 1,23,001ની ડાબી બાજુએ આવેલા છે. આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું કે જે સંખ્યા પહેલાં હોય એ સંખ્યાને ધ્યાનમાં રાખી આપણે ડાબી જમણી લખીશું. ચલો હવે 8મો પ્રશ્ન છે, એની અંદર ખરા ખોટા છે એ પણ આપણે જોઈએ. કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. પહેલું એની અંદર છે એ કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. કેમ? કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની કઈ છે? તો 1 છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. ચલો બીજું જોઈએ. 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. તો ખોટું છે. 400 છે એ 399 પછી આવતી સંખ્યા છે. ચલો સી જોઈએ. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન સાચું છે.
ત્યાર પછી ડી જોઈએ, 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી સી જોઈએ, ઈ જોઈએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન પણ સાચું છે. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 એમ અનંત સુધી હોય છે અને પૂર્ણ સંખ્યા 0થી શરૂઆત થાય છે, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. એફની વાત કરીએ હવે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે કે 0 છે પૂર્ણ સંખ્યા 0થી શરૂઆત થાય છે, તો 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે આ વિધાન ખોટું પડે છે. ત્યાર પછી જીની જોઈએ કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે, 1 અંકની ન હોઈ શકે, તો આ વિધાન ખોટું છે. હવે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન પણ ખોટું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે. હવે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં 0 આવે છે જે પૂર્ણ સંખ્યા છે, બરાબર. એટલે આ વિધાન અહીંયા સાચું છે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો એ પ્રાકૃતિક સંખ્યા માટે આ સાચું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ, જે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો સાચી વાત છે કે ખોટી? તો અહીંયા આ વિધાન ખોટું પડશે, કારણ કે પૂર્ણ સંખ્યા 1ની પાસે પહેલાં આવતી સંખ્યા છે કઈ? 0, એટલે કે 0. આગળ વાત કરીએ કેની, કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે, તો આ વિધાન ખોટું છે કે 11 અને 12ની વચ્ચે કોઈ સંખ્યા આવતી 13 સંખ્યા આવતી નથી, 12 પછી 13 આવે છે. આ એ જોઈએ કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો સાચી વાત છે કે પૂર્ણ સંખ્યા 0 છે એની પહેલાં કોઈ પણ પૂર્ણ સંખ્યા આવતી નથી. સંખ્યા આવે છે પણ એ પૂર્ણાંક આવે છે, અપૂર્ણાંક આવે છે. હવે અહીંયા એમ જોઈએ કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, તો આ વિધાન ખોટું છે, કારણ કે 2 અંકની આપણી સંખ્યા જોઈએ આ 99, તો એના પછી આવે છે 100, જે 3 અંકની સંખ્યા છે, એટલે આ વિધાન અહીંયા ખોટું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સંપૂર્ણ 2.1 સ્વાધ્યાય છે એ સંપૂર્ણ અહીંયા પૂર્ણ થાય છે. સાથે જ આપણે પ્રકરણ નંબર 2 એ પણ અહીંયા પૂર્ણ થાય છે, પૂર્ણ સંખ્યાઓનું પ્રકરણ. તો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી અમે કોઈ પણ વિડીયો મૂકે એ સૌ પ્રથમ તમને એની નોટિફિકેશન મળી જાય. મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર જરૂરથી કરજો. નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.